જય રવિચીમાં, જય મોમાઈમાં, જય ઉખડસર મહાદેવ. મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ એકલ માતા, ત્યાંથી અમે જવાના છીએ રણેશ્વર હનુમાન દાડે. મારી સાથે છે ખેંગાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી તથા શિક્ષકો. તો અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. આજે એકલ માતાના મંદિરે જતા જતા આપણને રસ્તામાં ગાયોના દર્શન થઈ ગયા છે. હવે આપણે એકલ માતાના મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો એકલ માતાજીના હવે દર્શન કરીએ. ચૈત્રી પૂનમમાં માતાજીનો મેળો હોય છે. બાજુમાં એક શિવ મંદિર પણ છે. ચાલો તેના દર્શન કરીએ. ચાલો હવે રણેશ્વર હનુમાન દાદાએ જઈએ. આ રસ્તો એકલમાં અને ખડીલના ભડકાને જોડતો રસ્તો છે. ત્યાં હનુમાન બેટમાં રણેશ્વર હનુમાન દાદા આવેલ છે. ચાલો તમને હવે હનુમાન દાદાના દર્શન કરાવું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સિવાય આપણી સાથે કરશન કાકા, સુરેશગર અને કાંતિગર છે. અહીં ખારી ભાત માટે લસણ ફોલાય છે, વટાણા મોરાય છે તથા ટમેટા સમારાય છે. ચાલો ભાત બનાવવાની હવે આપણે સૌ શરૂઆત કરીએ. ભાત હવે બસ તૈયાર જ થવાના છે. ભાત હવે બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો હવે શાળાના બાળકોને બોલાવીને જમવાનું પીરસીએ. શાળાના બાળકો જમી રહ્યા છે. અમુક બાળકો પીરસી રહ્યા છે. ચાલો હવે આપણે પણ જમી લઈએ. શાળાના બાળકો વિવિધ રમતો રમી રહ્યા છે. થોડાક બાળકો ક્રિકેટ રમી રહ્યા છે, જેનો અવાજ અહીં સુધી આવે છે. राम जी ने टॉप किया, एक रन दौड़ने लगे और ये क्या विशाल दौड़े और यहाँ पर एक रन डॉट के लिए. શાળાની બાળાઓ પણ રમતો રમી રહી છે. राम जी चलो और अब सूर्य ने लगाया चौका. सूरज में पवन लगते हैं सिर्फ चौके.